તો આજે આપણે જો નાહી ધોઈને ફ્રેશ થઈ જશે અત્યારમાં, કારણ કે આજ છે 15 તારીખ અને આજ છે રીનાનો બર્થડે. તો રીના કેટલી ખુશમાં છે આપણે જોઈ દઈએ, પૂછીએ આપણે રીનાને કે આજ હેપી બર્થડે એને કહીએ અત્યારમાં હેપી બર્થડે વિશ કરીએ, બરાબર મિત્રો. અને પછી એ કહે પ્રમાણે આપણે ફરવા માટે જઈશું. કા રીના, હેપી બર્થડે. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. તો આજ આપણે ક્યાં જઈશું આજ ફરવા, બોલ. ભાવનગર. હે? ભાવનગર. ભાવનગર ભાવનગર જમવા? જમવા તે ને હોટલમાં? હોટલમાં. હોટલમાં જમવા જવું છે? તો બધાને જવું ને? પિઝા ખા. પિઝા ખાવા? તો મિત્રો રીના એમ કહે છે કે આજે આપણે ભાવનગર ફરવા જવું છે અને પિઝા ખાવા જવું છે. તો મિત્રો આપણે મળી પછી ભાવનગર, બરોબર? હા રીના, તો હાલ તું જલ્દી તૈયાર થઈ જાય. હાલો. હે? બસ તૈયાર થઈ જાવ. કમ્પ્લેટ? હાલો. સારું હાલો. પછી મિત્રો અમે તો ભાવનગર પગી ગયા અને માનસીબેને અમારે જો પીઝાની ઝપટ કરી, કેમ કે માનસીબેનને અમારે પીઝા ભાવે છે. આપણે કાંઈ પીઝા ખાવા નહોતા એટલે માનસીબેનને તો પીઝા ખાવા બેહાડી દીધા છે અને માનસીબેનની પીઝાની ઝપટ કરી છે. જો લ્યો, એને પીઝા એક જ ભાવે. પછી મિત્રો અમે વહી ગયા સરદારનગર. સરદારનગર જઈને સંતોષ પંજાબી હોટલ એમાં અમે પગી ગયા અને માનસીબેન તો બેસી ગયા ખુડીસી. માનસીબેન તો પીઝા ખાઈ લીધા હતા અને અમે તો ઓર્ડર આપી દીધો કાજુ કરીના શાકનો. અને પછી તો બેઠા છે, કારણ કે વહેલા પગી ગયા એટલે હજી માણસો બીજું કોઈ કાંઈ હોટલમાં આવ્યું નહોતું, એટલે અમે એક જ બેઠા હતા હોટલમાં અને ઓર્ડર આપી દીધો. એટલે જો એ બનાવે છે કાજુ કરીનું શાક અને અમે બેઠા છીએ વાટે. વેટર બનાવીને લાવે એટલે આગળ જમવાનું શરૂ કરીએ. તો મિત્રો જો આવી રીતનું અમે સરદારનગર અત્યારે પંજાબી હોટલમાં બેઠા છીએ અને માનસીબેન દો અને એવામાં ત્યાં શાક ને રોટલીનો ઓર્ડર આવી ગયો એટલે અમે જમવાનું ચાલુ કરી દીધું. સલાડ હજી આવ્યું નથી. રીનાએ સલાડ મગાવ્યું, એને કોબી ભાવે એટલે આપણે તો ડુંગળી ઉપાડી અને રીના માટે કોબીનું સલાડ મગાવ્યું છે. જો આટલી ખુરશી હજી ખાલી હતી તો અમે જો જમવાનું ચાલુ કરી દીધું છે અને માનસીબેન અમારે બેઠા છે, કારણ કે અહીં તો પીઝા ખાઈ લીધા એટલે એમ જો જમવાની ઝપટ શરૂ કરી છે. સર્કલની બાજુ ઊભા હતા, માવો બાવો બનાવી અને ઠંડીનું પ્રમાણ બહુ વધારે હતું એટલે મેં કીધું માવો બાવો બનાવીને માવો ખાઈને પછી નીકળવું છે. એટલે જો સર્કલની પાસે ઊભા હતા હોટલની પાસે, એટલે હવે મેં કીધું નીકળી માવો ખાઈને, બરાબર ને? જો આ રીતનું બધો નજારો હતો અહીંયાનો. અને આ આપણે તમને એમ છે ને આ ગાડી અમારી છે. ના ના ભાઈ, ગાડી અમારી નથી. રીના કે આપણી ગાડી ના, રીનાને એમ કે આ એક્ટિવા મારી છે. રીના પછી એક્ટિવા પાસે ગઈ. તો પછી રીના કે શ્રી યશોનંદ મોલમાં ગઈ કાંઈક ખરીદી કરવા. હું ખરીદી કરવા ગઈ તો રીનાને ખબર હોય. માનસીબેન વિચાર કરે કે રીના હું ખરીદી કરીને લાવી છે. હાલો એ તો આપણે ઘેરે જઈને જોઈ લઈશું રીનાએ હું એ ખરીદી કરી, બરોબર? પકડી લે. क्या होगा?
કવડે દીધો લો મૂકી આવું હા ના મૂકી દો ફાટા હા ના મૂકી દો